સુરતના રાંદેર સિંગણપોરને જોડતા કોઝવે પર પાણી ફરી વળ્યા। કોઝવે પર ભયજનક સપાટીથી ઉપર પાણી વહી રહ્યું છે। તાપી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। નદીના પાણી તેજ પ્રવાહ સાથે આગળ વધી રહ્યા છે। કોઝવેને પણ ડૂબાડી રહ્યા છે। સિંગણપોરને જોડતો કોઝવે જેની ઉપરથી નદીના પાણી પસાર થઈ ગયા। ઉપરવાસમાં ભારે વરસાદથી તાપી નદીમાં ભરપૂર આવક થઈ છે। ડેમમાંથી પણ 1.25 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। અમારા સંવાદદાતા ધનરાજ બાગલે પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। ધનરાજ, કોઝવે ઉપરથી પાણી ફરી વળ્યા છે, નદી પણ બે કાંઠે વહેતી જોવા મળી રહી છે। પ્રશાસન તરફથી લોકોને કોઈ સૂચના? બિલકુલ, તંત્ર તરફથી તાપી કિનારા આસપાસ રહેતા લોકોને હટી જવા સૂચના આપવામાં આવી છે, પરંતુ તાપી નદીનું રૌદ્ર સ્વરૂપ તમે જોઈ શકો છો। જે પ્રમાણે ઉપરવાસમાં ભારે વરસાદ વરસ્યો છે અને એ વરસાદના પાણીની આવક ઉકાઈ ડેમમાં થઈ છે અને ઉકાઈ ડેમમાંથી સતત 1,25,000 ક્યુસેક પાણી છે એ સતત છોડવામાં આવી રહ્યું છે। ત્યારે 2 દિવસ પહેલા જ આ કોઝવે છે એ વાહન ચાલકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને અત્યારે તમે જોઈ શકો છો સુરતના તાપી નદીના બંને કિનારે અત્યારે હાલ જોવા મળી રહ્યો છે। કોઝવેનો સિંગણપોરનો રસ્તોથી લઈને આ તરફ રાંદેર તરફનો કોઝવે તે અત્યારે હાલ સંપૂર્ણ છે ગરકાવ થઈ ચૂક્યો છે અને એક રૌદ્ર સ્વરૂપ તાપી નદીનું જોવા મળી રહ્યું છે। જે પ્રમાણે જે ઉપરવાસમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે અત્યારે સીધું એ પાણી તાપી નદીમાં આવી રહ્યું છે। બીજી તરફ જળકુંભીની સફાઈ પણ થઈ રહી છે। જે પ્રમાણે જીવાતવાળું પાણી આવવાની ફરિયાદ છે એ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવતી હોય છે, પરંતુ જળકુંભી સાફ થઈ ગયું છે। જીવાતવાળું પાણી અત્યારે હાલ વહેતું જોવા મળી રહ્યું છે અને આ તમામ પાણી સમુદ્રની અંદર સમાવતું હોય એ પ્રમાણેની તસવીર જોવા મળી રહી છે। આ પ્રમાણે જે રીતે પાણીનો ધસમસતો પ્રવાહ છે એ જોવા મળી રહ્યો છે, ત્યારે એક ફિલ્મી દ્રશ્યો હોય એ પ્રમાણેના તસવીરો અત્યારે જોવા મળી રહ્યા છે। જોકે કલેક્ટર દ્વારા જે આસપાસ તાપી નદીની આસપાસ રહેતા લોકો છે તેમને સાવધ રહેવા માટેની સૂચના આપી છે। જે રીતે અત્યારે ઉપરવાસમાં વરસાદ વરસ્યો છે અને સવારથી જ જે પ્રમાણે અત્યારે વાદળછાયું વાતાવરણ છે ત્યારે વિઝિબિલિટી પણ ડાઉન થઈ છે અને વિઝિબિલિટી ડાઉન થવાના કારણે અત્યારે હાલ જોઈ શકાય છે ધીમી ધારે વરસાદ પણ જોવા મળતો હોય, પરંતુ તાપી નદીનું રૌદ્ર સ્વરૂપ ઉકાઈ ડેમમાંથી 1.25 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે, જેના કારણે તાપી નદી બંને કાંઠે છે। જી ધનરાજ, આભાર આ જાણકારી આપવા માટે।